ચલો હવે આપણે જોવાનું છે ઓક્સિડેશન ઓફ આલ્કીન એન્ડ અલ્કાઇન. એમાં પહેલું છે આલ્કીન નું જોઈએ. અલગ અલગ ઓક્સિડાઇઝિંગ એજન્ટની મદદથી આપણે ઓક્સિડેશન જોઈ શકીએ. એમાં પર્ટિક્યુલરલી વાત છે KMnO4 ની. કોલ્ડ ડાયલ્યુટ આલ્કલાઇન KMnO4. આ ડાયલ્યુટ એટલે કેટલું હોય? 1% હોય. બરાબર, 1% વેઇટ બાય વોલ્યુમ આપણે છે લઈ શકીએ. વેઇટ બાય વેઇટ પણ ચાલે, પણ 1% નું સોલ્યુશન હોય. બહુ ઓછું ડાયલ્યુટેડ છે. આને બેયર્સ રિએજન્ટ પણ બોલાય. ઇનિશિયલી આનો કલર કેવો હોય? બહુ ડાયલ્યુટ છે એટલે આ પિંક કલર નો હોય. આફ્ટર ધ રિએક્શન ધ કલર ઓફ KMnO4 ડિસ્ચાર્જ એન્ડ MnO2 ઇઝ પ્રોડ્યુસ્ડ. અને એટલા માટે થઈ અને આપણને ખબર પડે કે કોઈ કમ્પાઉન્ડમાં ડબલ બોન્ડ છે કે નહીં. તો ઇટ ઇઝ વન ઓફ ધ કન્ફર્મેટિવ ટેસ્ટ ટુ ચેક અનસેચ્યુરેશન. અનસેચ્યુરેશન ને ચેક કરવા માટેની આ એક ટેસ્ટ છે. KMnO4 હોય ને એ એસિડિક મીડિયમમાં કામ કરે, બેઝિક મીડિયમમાં કામ કરે, ને KMnO4 છે એમાં ઓક્સિજનનો એક બહુ સારામાં સારો સોર્સ છે. તો આ KMnO4 જે છે એ માની લો કે વોટર સાથે રિએક્ટ કરે, બેઝિક મીડિયમમાં કામ આપે, એસિડિક મીડિયમમાં આપે, ન્યુટ્રલ મીડિયમમાં આપી શકે. બરાબર છે. 2 moles of KOH plus 2 MnO2 and 3 moles of nascent oxygen. ઓલા ઓઝોનમાં કેમ નેસેન્ટ ઓક્સિજન હતા, એમાં નેસેન્ટ ઓક્સિજન હોય. એસિડિક મીડિયમમાં લ્યો તોય ચાલે. KMnO4 અને અહીંયા આગળ આપણે લઈ લઈએ H2SO4. બરાબર છે. તો આની અંદરથી પણ આપણને છે એક તો બની જશે સાહેબ K2SO4. બરાબર. આને આપણે 3 મોલ લઈ લઈએ, અને આપણે 2 મોલ લઈ લઈએ. તો 2 MnSO4 plus 5 moles of nascent oxygen. એસિડિક મીડિયમ, બેઝિક મીડિયમ, ન્યુટ્રલ મીડિયમ બધામાં કામ આપે. ઇન શોર્ટ KMnO4 જ્યારે વોટરમાં એસિડિક કે બેઝિક મીડિયમમાં હોય ત્યારે નેસેન્ટ ઓક્સિજન પ્રોડ્યુસ કરી શકે છે, એવું આપણે કહીએ છીએ. તો એ આલ્કીન છે, આલ્કાઇન છે, એ બધાનું ઓક્સિડેશન કરી શકે. ફોર એક્ઝામ્પલ, માનો કે હું આલ્કીન લઉં છું, CH2 ડબલ બોન્ડ CH2, વોટર પ્લસ નેસેન્ટ ઓક્સિજન. આ બે ક્યાંથી આવ્યા? KMnO4 માંથી. અને 1,2 ડાયોલ બનશે. એક અહીંયા આગળ OH જોડી દો, એક અહીંયા OH જોડી દો, 1,2 ડાયોલ. બરાબર છે. આવી રીતે ડાયોલ બનાવવા માટેની આ રિએક્શન છે. જ્યારે ડાયલ્યુટેડ હોય ને ત્યારે આવી રીતે 1,2 ડાયોલ બને. આ ઇથિન છે, ઇથિલિન ગ્લાયકોલ બન્યું. ઇથેન 1,2 ડાયોલ. તો કોઈ પણ ના ડાયોલ બનાવવા હોય તો આ રિએક્શન છે એ કામ લાગી શકે. મિકેનિઝમના બેસિસ સમજવું હોય તોય સમજી શકાય. કઈ રીતે સમજી શકાય જોવો જોઈએ. આ એક આપણે સીસ આલ્કીન લઈ લઈએ. KMnO4 નું સ્ટ્રક્ચર કેવું હોય ભાઈ? Mn ડબલ બોન્ડ O, ડબલ બોન્ડ O, અહીંયા ડબલ બોન્ડ O માઇનસ અને K પ્લસ. ધીસ ઇઝ KMnO4. હવે શું થાય? તો કે ભાઈ પાઈ બોન્ડ ઓક્સિજન ઉપર અટેક કરે, અને આ લોન પેર Mn ઉપર શિફ્ટ થાય, અને આ પાઈ બોન્ડ તૂટીને એથી અટેક થાય. પેલા ઓઝોન કેમ એડ થતો હતો? એઝ ઇટ ઇઝ એવી જ રીતે એડિશન. ઓઝોન જેવી રીતે એડ થતું હતું એવી જ રીતે છે આ એડ થઈ જશે. એટલે આવું બને છે. જો R બોન્ડ R, અહીંયા આગળ જોડી દો KMnO4. હવે વોટર આવશે અને વોટર આનું હાઇડ્રોલિસિસ કરશે, અહીંથી બોન્ડ બ્રેક થઈ જાય. એક એચ અહીંયા ને એક એચ અહીંયા. ઓલ ઓવર શું થયું? આ સીન એડિશન થયું સાહેબ. અને સીન એડિશન થાય તો તમે જાણો છો પ્રોડક્ટ કેવી રીતે બને. સીસ ની અંદર સીન એડિશન, સીસ ની અંદર સીન, તો પ્રોડક્ટ ઇઝ મીઝો. સીસ ની અંદર ના શેમાં નીકળી જશે? MnO2 માં. જો તમે અહીંયા ટ્રાન્સ લીધો હોત તો કઈ પ્રોડક્ટ બને? આ 1,2 ડાયોલ બન્યો. બરાબર છે. 1,2 ડાયોલ. સીસ આપણે છે એ લઈએ તો પ્રોડક્ટ છે એ સીસ ની અંદર સીન એડિશન, પ્રોડક્ટ ઇઝ મીઝો. અને જો આપણે ટ્રાન્સ લઈએ અને એમાં સીન એડિશન થાય તો પ્રોડક્ટ ઇઝ રેસેમિક.
તો આ તો મેં અહીંયા આગળ સીસ લીધું છે ને, ટ્રાન્સ હોય તો એ રીતે, પણ 1,2 ડાયોલ બને અલ્ટિમેટલી, બરાબર. અને અત્યારે આનો કલર કેવો હોય ઇનિશિયલી? KMnO4 નો અહીંયા આગળ કલર છે એ પિંક હોય. હવે તો ખાલી MnO2 થઈ ગયું ને, પેલું લિગેન્ડ્સ બધા વ્યા ગયા. આપણને ખબર છે કલર આનો KMnO4 નો લિગેન્ડ ટુ મેટલ ચાર્જ ટ્રાન્સફર ને લીધે લિગેન્ડ જ વ્યા ગયા, તો આ છે એ કલરલેસ થઈ જાય, બરાબર. કલરલેસ અથવા તો આ જે છે ને એના બ્રાઉન પ્રેસિપિટેટ છે એવું પણ તમે કહી શકો. સોલ્યુશન તમારું કલરલેસ થઈ જાય અને MnO2 ના બ્રાઉન પ્રેસિપિટેટ થઈ જાય, આવું પણ તમે બોલી શકો. બ્રાઉન કલરના પ્રેસિપિટેટ્સ બધા નીચે બેસી જાય, કલર આખું ડીકલરાઇઝ થઈ જાય, સોલ્યુશન આખું. ઓકે, તો આ આપણે જોઈ શકીએ. આ રિએક્શન પણ અહીંયા આગળ આપેલી છે. બાયર્સ રિએજન્ટ સાથેની રિએક્શન જોઈ આપણે. આ કેવો KMnO4 છે? ડાયલ્યુટ આલ્કલાઇન 1% KMnO4, બરાબર. બહુ ડાયલ્યુટ હોય ને ત્યારે આવા ડાયોલ બને. પણ આપણે છે આની કન્ડિશન ચેન્જ કરી દઈએ, આ સોલ્યુશનને હોટ કરી નાખીએ, ગરમ કરીએ. હોટ એટલે 100 ડિગ્રી, બરાબર. એટલું જો ગરમ કરી દો તો એઝ ઇટ ઇઝ તમે જે ઓઝોનોલિસિસમાં લખતા હતા ને એવું જ કરવાનું છે. અહીંયા ઓક્સિજન, અહીંયા ઓક્સિજન, આલ્ડીહાઇડ બને, એનું ઓવર ઓક્સિડેશન થાય તો એસિડ, અને ફોર્મિક એસિડ છે એ 100 ડિગ્રી કોઈ દી સોલ્યુશનમાં રહી ન શકે, તરત એમાંથી શું બની જાય? CO2 અને H2O, બરાબર છે. છેલ્લે ટર્મિનલ કાર્બન હોય એને તોડીને એમાંથી CO2 બનાવી દેવાનું. માની લો તમને આ આપ્યો છે, બરાબર છે. તો અહીંયા જોશો તો આ કાર્બન છે ને આપણે બ્રેક કરી દઈએ, આ શેમાં બહાર આવી જશે? CO2 માં, અને અહીંયા આગળ ઓક્સિજન. દર વખતે તમારે આ ફોર્મિક એસિડ બતાવવાની જરૂર નથી. આ તો મેં 1-2 વાર બતાવ્યો છે, મારા ઘડીએ કોઈ બતાવવાની આને મિનિંગલેસ છે, બરાબર. ડાયરેક્ટ તમારે લખી દેવાની પ્રોડક્ટ. અહીંયા ઓક્સિજન અને આના કરી દો CO2 માં રિમૂવ, બરાબર છે. ઓઝોનોલિસિસમાં લખતા હતા એવું જ. અને આમ તો તમે જોવા જાવ તો આ KMnO4 ઓઝોનનો બાપ કહેવાય. રિડક્શન પોટેન્શિયલ આનો બહુ હોય. એટલે EMF સિરીઝ છે ને, EMF સિરીઝ ની અંદર ઓઝોન કરતા સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ આ છે. KMnO4 is even more stronger oxidizing agent than ozone, બરાબર છે. ઓઝોન કરતા KMnO4 સ્ટ્રોંગલી ઓક્સિડેશન કરી શકે EMF સિરીઝ ઉપરથી. રિડક્શન પોટેન્શિયલ જે છે એ આનો બહુ વધારે હોય KMnO4 નો, આ માટે થઈને. અને બેઝિક મીડિયમમાં તો 1.6 જેવો છે, એટલે બહુ જ વધારે કહેવાય, 1.51 થી ઉપર. ચાલો, આવું આપેલું હોય તો નોર્મલ જેમ કરીએ છીએ એમ આને બોન્ડ ને બ્રેક કરીએ. અહીંયા ઓક્સિજન, અહીંયા ઓક્સિજન, અહીંયા COH બનાવી દો, અહીંયા COH બનાવી દો. આલ્ડીહાઇડ માં બહાર આવે, પણ આલ્ડીહાઇડ તો રહી ન શકે. આલ્ડીહાઇડ નું આગળ ઓક્સિડેશન થાય એટલે શું બની જશે? એસિડ, 2 કાર્બન વાળો એસિડ. ડબલ બોન્ડ જ્યારે ક્યાંય મળે તો આ તોડી શકે ડબલ બોન્ડ ને, બરાબર છે. નેક્સ્ટ આપણે વાત કરીએ આલ્કાઇન ની. આમાં પણ 2 રિએજન્ટ એડ કરીએ તો જો આમાં તો ડબલ બોન્ડ છે ને, 2 વખત OH એડ થાય, બરાબર. કોલ્ડ છે ને, કોલ્ડ એટલે એકવાર OH એડ કરતા હતા આપણે 2 બાજુમાં, તો અહીંયા આગળ 2 ડબલ બોન્ડ છે, 2 પાઈ બોન્ડ તોડીને OH કરો એડ. આમાંથી એક H2O, એક H2O, આમાંથી 2H2O ટોટલ નીકળી ગયા. C ડબલ બોન્ડ O, C ડબલ બોન્ડ O. આવું શેમાં મળતું હતું આપણને? ઓઝોનોલિસિસમાં આવી જ પ્રોડક્ટ હતી. આપણે ગઈકાલે કર્યું તો એમાં આવું જ થતું હતું ને, બાજુમાં C ડબલ બોન્ડ O આવી જાય. તો આની અંદર એવું જ થશે, બરાબર. ઓઝોનોલિસિસમાં જેવું જોયું એવા જ ફંક્શન છે. આને છે એ તમે લ્યો. અહીંયા એક અલગ પડશે. ઓઝોનોલિસિસ છે તો ઓઝોનોલિસિસમાં અહીંયા આગળ છે એ શું આવતું હતું? C ડબલ બોન્ડ O. આમાં એવું નહીં થાય, આમાં તોડી જ નાખશે કમ્પલસરી. આમાં છે એ બ્રેક જ કરી દેશે. કોલ્ડ ડાયલ્યુટ છે ને તોય કેમ? તો કે આલ્કાઇન ની ઓક્સિડાઇઝ થવા માટેની રિએક્ટિવિટી એટલી બધી છે, એટલે આ બોન્ડ બ્રેક થઈ જાય. ફાઇનલી અહીંયા આગળ આવી જશે COH અને CO2. અનલાઇક ઓઝોનોલિસિસ કરતા અહીંયા આગળ આ અલગ પડ્યો, જે બતાવે છે કે આ સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે, બરાબર છે. આમાંથી ક્યારેય રિએક્શન્સ પૂછી નથી, આલ્કિનની જ પૂછી છે. આના રિએક્શન પૂછવાના ચાન્સ નથી, બરાબર. એટલે આમાં બહુ ફોકસ કરવાની જરૂર નથી. ચલો, હોટ KMnO4 હોય તો બધા બોન્ડ બ્રેક થઈ જાય,
અને 2 મોલ્સ ઓફ એસિડ આપણને મળી જશે. બરાબર, 2 મોલ એસિડ બની જાય આપણને. આલ્કીન નો ક્વેશ્ચન પૂછાય અને એમાં પણ છે એ વધારે કોનો પૂછાય? કોલ્ડ ડાયલ્યુટ નો પૂછાય, બે રેર, બાકી નો પૂછાય. એની કરતા જો એને પૂછવું હોય કે MnO4 માંથી, તો સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે સાઇડ ચેન ઓક્સિડેશન. કે MnO4 માંથી ક્વેશ્ચન પૂછવો હોય તો આ ક્વેશ્ચન નીકળી શકે, સાઇડ ચેન ઓક્સિડેશન. એરોમેટિક રિંગ આપેલી હોય તમને બેન્ઝીન, અને એનો જે આ કાર્બન છે ને બેન્ઝાઇલિક કાર્બન કહેવાય. ધ કાર્બન which is directly joined with benzene ring, અને શું બોલાય? બેન્ઝાઇલિક. યાદ છે ને? બેન્ઝાઇલ, બેન્ઝાલ, બેન્ઝો એવું આપણે શીખ્યા હતા. તો આ બેન્ઝાઇલિક કાર્બન છે, એની ઉપર જો હાઇડ્રોજન હોય મિનિમમ એક, તો KMnO4 આ હાઇડ્રોજન ને કાઢીને અહીંયા ઓક્સિડેશન કરી અને અલ્ટિમેટલી એમાંથી બનાવી નાખે બેન્ઝોઇક એસિડ. અથવા તો અહીંયા ડબલ બોન્ડ હોય કે અહીંયા આગળ કોઈ હીટ્રો એટમ સાથેનો બોન્ડ હોય, કોઈ પણ કન્ડિશન હોય, આપણને છે એ બેન્ઝોઇક એસિડ મળે. આ રિએક્શન ની ખાસ વાત એ છે કે આમાં પ્રોડક્ટ ઓલવેઝ બેન્ઝોઇક એસિડ જ હોય. ફોર એક્ઝામ્પલ, જો હું અહીંયા આગળ ટોલ્યુઇન લઉં છું, ટોલ્યુઇન એટલે શું થાય? CH3. તો આમાં KMnO4 આપણે લઈએ, KOH. એક કાર્બન માટે 3 મોલ નેસેન્ટ ઓક્સિજન યુઝ થાય. શું બની જશે? COOH. અહીંયા આગળ છે એક આવી જશે H2O. થઈ ગયા ને 3? જો H2O + COH. એક કાર્બન અહીંયા આગળ હોય ને તો 3 યુઝ થાય. તમે ચલો એવું વિચારો છો કે હું અહીંયા આગળ ઇથાઇલ બેન્ઝીન લઈ લઉં. ઇથાઇલ બેન્ઝીન હું લઉં છું. ઇથાઇલ બેન્ઝીન એટલે શું ફોર્મ્યુલા કયો? CH2CH3. તો KMnO4 KOH લ્યો, આમાં 2 કાર્બન બાર છે, 6 મોલ નેસેન્ટ ઓક્સિજન ની જરૂર પડશે. શું પ્રોડક્ટ બનશે ભાઈ? એક બેન્ઝોઇક એસિડ, એક જે વધારાનો કાર્બન છે એ CO2 માં, બરાબર, અને 2H2O બની જશે. લો થઈ ગયા 2 4 ને 6. ઇરરિસ્પેક્ટિવ લેન્થ ઓફ કાર્બન ચેઇન આઉટસાઇડ ઇટ. અહીંયા આગળ ચેઇન ગમે એટલી લાંબી હોય, આ ઇથાઇલ, પ્રોપાઇલ, બ્યુટાઇલ, પેન્ટાઇલ, અહીંયા ભલે 12 10 કાર્બન હોય, એની હારે તમારે લેવા દેવા નહીં. પ્રોડક્ટ કઈ બનશે? બેન્ઝોઇક. બરાબર, અહીંયા ચેઇન ભાઈ ગમે એટલી લાંબી હોય એની હારે લેવા દેવા નથી. અહીંયા આગળ છે હું R લખી દઉં છું, R, અને R છે એ ગમે એટલે લાંબી ગ્રુપ ચેઇન હોય, અહીંયા હાઇડ્રોજન આવ્યો, પતી ગયું. અહીંયા હાઇડ્રોજન, બેન્ઝાઇલિક હાઇડ્રોજન છે એ મળવો જોઈએ. જો બેન્ઝાઇલિક હાઇડ્રોજન ન મળે તો રિએક્શન ન થાય. ચલો હું અહીંયા આગળ આવું લઉં છું, CH3 ને CH3, આઇસોપ્રોપાઇલ બેન્ઝીન. 9 ઓક્સિજન જોશે ટોટલ. પ્રોડક્ટ શું બનાવશો? બેન્ઝોઇક એસિડ. એક હાઇડ્રોજન હોવો જોઈએ, એટલીસ્ટ એક. તો આમાં એક હાઇડ્રોજન છે તો ખરી. શું આવી ગયું? COOH. બીજા 2 કાર્બન શેમાં નીકળશે? CO2 માં, અને અહીં આગળ 3H2O કરી દઈએ. એટલે હું એવું તમને કહું છું કે અહીંયા આગળ જો એક ઓછામાં ઓછો હાઇડ્રોજન હોય તો ઓક્સિડેશન થાય. આમાં એક વસ્તુ ફિક્સ છે, પ્રોડક્ટ ઇઝ ઓલવેઝ બેન્ઝોઇક એસિડ. પ્રોડક્ટ હંમેશા બેન્ઝોઇક એસિડ જ બનશે, એ ફિક્સ. બાકીનું બધું બદલાશે. બરાબર, સ્ટ્રક્ચર ગમે એ તમને આપે. ઓક્સિડેશન ક્યારે ન થાય? જો તમને અહીંયા હાઇડ્રોજન ન મળે તો. માનો કે જો અહીંયા આગળ આ બધા મિથાઇલ કરી દીધા, હવે એક પણ હાઇડ્રોજન નથી ત્યાં, તો આવાનું પછી ઓક્સિડેશન ન થાય. બેન્ઝાઇલિક હાઇડ્રોજન આપેલા હોય તો જ ઓક્સિડેશન કરવાનું, નહીતર ઓક્સિડેશન કરવાનું નહીં. બરાબર છે? અચ્છા, બેન્ઝાઇલિક હાઇડ્રોજન ન હોય તો C ડબલ બોન્ડ O હોય ચાલે, C બોન્ડ Cl ચાલે, હીટ્રો એટમ હારેમાં ગમે એ બોન્ડ હાલે, C ડબલ બોન્ડ C હાલે. જેમ કે જો ઉપર CH3 લીધું પણ અહીંયા C ડબલ બોન્ડ O છે, આનું થઈ જશે COH. શું કહેવાય? ટરપથેલિક એસિડ. થેલિક એસિડ, ટરપથેલિક એસિડ જે બનાવવા હોય, આઇસોથેલિક એસિડ, બધા પ્રકારના બની શકે. ઓકે, અને બોલશું આપણે સાઇડ ચેઇન ઓક્સિડેશન. આ અટેક ક્યાં કરે? જેમાં ઇલેક્ટ્રોન ડેન્સિટી વધારે હોય ત્યાં. માનો કે ઘણી વખત એવું બની શકે કે અલગ અલગ રિંગ હું લઈ લઉં, કમ્પેરિઝન માટે થઈને ભાઈ આવું આપણે લખીએ, ચલો અલગ અલગ ટાઈપની રિંગ લઈ લઉં છું. જો
બે અહીંયા આગળ રિંગ છે, દેખાય છે? એકમાં NO2 છે ને એકમાં NO2 નથી. ઇલેક્ટ્રોન ડેન્સિટી કઈ રિંગમાં હશે? બોલો, આ રિંગ A કે રિંગ B? કેમાં વધારે હશે? NO2 તો ખબર ને તમને, NO2 માઇનસ M ઇફેક્ટ કરે, એટલે NO2 જ્યાં જોડાય એના ઓર્થોન પેરા પોઝિશન ની અંદર પ્લસ ચાર્જ લાવે. આવું આપણે શીખ્યા હતા. આ કઈ સિસ્ટમ છે? X ડબલ બોન્ડ Y. એટલે એના ઓર્થોન પેરા પોઝિશનમાં શું લાવશે? પ્લસ ચાર્જ. તો ભાઈ એ રિંગ ની અંદર ઇલેક્ટ્રોન્સ એટલા બધા નથી જેટલા B રિંગમાં હશે. તો KMnO4 તો ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે ને. ઓક્સિડાઇઝિંગ એજન્ટ્સ આર ઓલવેઝ ઇન સર્ચ ઓફ ઇલેક્ટ્રોન ડેન્સિટી. તો એ ક્યાં વધારે અટેક કરે? આ બીજી રિંગમાં અટેક કરશે. ઓક્સિડેશન પ્રિફરેન્શિયલી કઈ જગ્યાએ થશે? બીજી રિંગ. બરાબર. એટલે આમાં જો આપણે ઓક્સિડેશન કરીએ, સાઇડ ચેન ઓક્સિડેશન, તો NO2 અહીંયા આગળ COH થશે ને અહીંયા COH થશે. બરાબર છે. આ જેઈમાં હમણે પૂછાઈ ગયેલા ક્વેશ્ચન્સ છે. આનું તમે આવું કરી દો. ચાલો આપણે આમ થોડુંક અલગ કરી દઈએ. આમાં હવે હું અહીંયા આગળ NH2 લઈ લઉં. હવે ઇલેક્ટ્રોન ડેન્સિટી કેમાં વધારે? આ NH2 વાળી રિંગમાં. ક્યાં ઓક્સિડેશન કરશે? NH2 વાળી રિંગ. NH2 વાળી રિંગની પથારી ફરી જાય, બાજુ વાળી રિંગ બચી જશે, અને બાજુ વાળી રિંગમાં અહીંયા આગળ આવી જશે COH. જો પેલા વાળામાં સાહેબ આ બધા બોન્ડ્સ બ્રેક થઈ ગયા, હે આમાં આ વાળા બોન્ડ બ્રેક કરી દે. આ રિએક્શન તો ચેપ્ટર નંબર 8 માં આપેલી છે. આ જે બે રિએક્શન્સ મેં લખી છે ને, આ બધી રિએક્શન્સ, આ એની જ રિએક્શન ને લઈને અલગથી તમને ભણાવ્યું. તો આપણે એવું શીખ્યા કે KMnO4 છે એ એક સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે. આલ્કિનને ઓઝોનની જેમ જ તોડે છે, અને જે જગ્યાએ ઇલેક્ટ્રોન ડેન્સિટી વધારે હોય ત્યાં અટેક કરે. એક જ જગ્યાએ અટેક ન કરી શકે. ક્યારે? બેન્ઝાઇલિક પોઝિશન ઉપર હાઇડ્રોજન ન હોય તો. ઓકે, બાકી તો બધી જગ્યાએ ચાલે. હવે આપણે જોવું છે ઓક્સિડેશન ઓફ આલ્કોહોલ. હવે આપણે આલ્કોહોલ ઉપર વાત કરી દઈએ. આલ્કિન વાળું પતી ગયું, બરાબર. સાઇડ ચેઇન વાળું પતી ગયું. હવે આપણે લઈએ ઓક્સિડેશન ઓફ આલ્કોહોલ. તો આલ્કોહોલનું જે ઓક્સિડેશન થાય એમાં આલ્કોહોલ એટલે એમાં હોય કયો ફંક્શનલ ગ્રુપ? OH. તો OH જેની સાથે જોડાય એને આલ્ફા કહેવાય. આલ્ફા ઉપર મિનિમમ એક H જોઈએ જો, અને OH નો એક H. આ બે નીકળી જાય, ઓક્સિડાઇઝિંગ એજન્ટ ઓક્સિજન આપે, એટલે એમાંથી H2O રિમૂવ થાય ને બને C ડબલ બોન્ડ. રિડક્શન નું એક્ઝેક્ટ ઊંધું છે. યાદ કરો ને, આપણે H2PD કરતા હતા તો શું થતું હતું? બોલો, એક H અહીંયા ને એક H અહીંયા. અથવા તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ નાખીએ તો એક H અહીંયા ને એક H અહીંયા આઉટ કરતા હતા ને એમાં. તો એનું રિવર્સ. આલ્ડીહાઇડ કે કીટોન હોય એમાંથી શું બને? આલ્કોહોલ. તો એનું રિવર્સ કરી દો. આલ્કોહોલ માંથી શું બને? એ ડિપેન્ડ કરે કે કયો તમે આલ્કોહોલ લ્યો. 1 ડિગ્રી આલ્કોહોલ લ્યો તો એમાંથી આલ્ડીહાઇડ, અને આલ્ડીહાઇડ નું આગળ ઓક્સિડેશન થાય તો શું બની શકે? એસિડ. 2 ડિગ્રી આલ્કોહોલ હોય તો શું થાય? કીટોન. પેલું યાદ કરો, કીટોન નું રિડક્શન કરો તો 2 ડિગ્રી આલ્કોહોલ, આલ્ડીહાઇડ નું રિડક્શન કરો તો 1 ડિગ્રી આલ્કોહોલ. થયું ને એવું? આમ યાદ કરો તો હાલે. એસિડ નું રિડક્શન કરો તો આલ્ડીહાઇડ, અને આલ્ડીહાઇડ ની અંદરથી પછી આલ્કોહોલ. એનું રિવર્સ છે આ. અચ્છા, કોઈ દિવસ છે આપણે એવો કોઈ કમ્પાઉન્ડ નતો લીધો કે જેનું રિડક્શન થી 3 ડિગ્રી બનતો હતો. એનો મિનિંગ એવો થયો કે 3 ડિગ્રી આલ્કોહોલ નું ઓક્સિડેશન ન થાય. 3 ડિગ્રી આલ્કોહોલ નું ઓક્સિડેશન કેમ ન થાય? 3 ડિગ્રી લેવા જાવ, ચલો ટર્શરી બ્યુટાઇલ આલ્કોહોલ, આ આલ્ફા પોઝિશન. આલ્ફા ઉપર એક પણ હાઇડ્રોજન દેખાડો લ્યો. આલ્ફા ઉપર H દેખાડો, એકય નથી. H નથી, આલ્ફા H નથી, એટલે આનું છે ઓક્સિડેશન ન થાય. ઓલામાં બેન્ઝાઇલિક H નું ઇમ્પોર્ટન્સ હતું, આમાં
આલ્ફા ઉપર OH હોવો જોઈએ. બાકી બધામાં થાય. જો હું અહીંયા આગળ છે એ આઈસોપ્રોપાઇલ આલ્કોહોલ લઈ લઉં. ચાલો, આઈસોપ્રોપાઇલ આલ્કોહોલની ફોર્મ્યુલા શું છે? CH3C. આ આઈસોપ્રોપાઇલ આલ્કોહોલ. આને તમે છે એ જેવું ગરમ કરો તો અહીંયા આગળ OH, આ આલ્ફા, અહીંથી એક H, આ બે હાઇડ્રોજન નીકળી જશે અને બે હાઇડ્રોજન જાય. ચલો, અહીંથી એક હાઇડ્રોજન ગયો, એક હાઇડ્રોજન અહીંથી ગયો. એને ઓક્સિજન કોણ આપે? ઓક્સિડાઇઝિંગ એજન્ટ. તો આ બેની વેલેન્સી બાકી રહે, ત્યાં ડબલ બોન્ડ બની જાય. આ થાય. આ નો થઈ શકે, હાઇડ્રોજન જ નથી. તો આ એક જનરલ મેં અહીંયા આગળ લખી દીધું છે તમને. આ એક આપણે જનરલ અહીંયા આગળ લખ્યું કે 1 ડિગ્રી માંથી આલ્ડીહાઇડ બને ને આલ્ડીહાઇડ માંથી એસિડ. 2 ડિગ્રી હોય તો કીટોન બને, 3 ડિગ્રી હોય તો રિએક્શન થાય નહીં. બરાબર છે? હવે 1 ડિગ્રી છે તો એની અંદર આપણને ચોઈસ મળશે. જો ને અહીંયા આગળ આલ્ડીહાઇડ ઉપર ઉભું રહેવું કે એસિડ ઉપર? ઓલાની જેવું જ થયું ને, કન્ડિશન્સ બધી રિડક્શનમાં આવ્યા તેવું પાર્શિયલ ઓક્સિડેશન. અને આપણે એવું બોલશું કે પાર્શિયલ ઓક્સિડેશન. તમારે રિએક્શન ને આલ્ડીહાઇડ ઉપર સ્ટોપ કરી દેવી છે તો મારે જોઈએ વીક ઓક્સિડાઇઝિંગ એજન્ટ. અને જો રિએક્શન ને તમારે અહીંયા સ્ટોપ નથી કરવી, છેક એસિડ સુધી જવું છે તો શું જોશે? સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ. સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે ને એ છેક સુધીનું ઓક્સિડેશન કરે અને વીક ઓક્સિડાઇઝિંગ એજન્ટ ક્યાં સ્ટોપ થઈ જાય? આલ્ડીહાઇડ ઉપર. તો આપણી પાસે એવી ચોઈસ છે, વીક ઓક્સિડાઇઝિંગ એજન્ટ્સ can do oxidation up to aldehyde. We can stop the reaction at aldehydic stage. પણ જો એ સ્ટ્રોંગ હોય તો પછી પૂરું. સ્ટ્રોંગ તો છે ને અહીંયા આગળ કાર્બન ઉપર એકેય આલ્ફા હાઇડ્રોજન રહેવા જ ન દે. જ્યાં સુધી એને આલ્ફા ઉપર હાઇડ્રોજન મળે ત્યાં સુધી ઓક્સિડેશન કર્યા જ કરે, પતાવી દે. એક પણ હાઇડ્રોજન આલ્ફા ઉપર ન રહેવું જોઈએ. જો ને અહીંયા આગળ કેટલા છે? 2. તો પહેલા કેસમાં છે એક આલ્ફા ગયો એટલે આલ્ડીહાઇડ બન્યો. હજી એક અહીંયા H છે. ઓલું યાદ કરો, H2O2 વાળું આપણે શીખ્યા હતા ને, C ને H વચ્ચે એક ઓક્સિજન ઘુસાડ દે પરાણે. આલ્ડીહાઇડ નું ઓવર ઓક્સિડેશન થાય એટલે શું બને? એસિડ. જો ને અહીંયા વચ્ચે એક ઓક્સિજન આવી ગયો એટલે આ બની ગયું એસિડ. આવું કેવી રીતે થાય છે એ પણ આપણે બાય મિકેનિઝમ જોશું. બરાબર છે? વીક ઓક્સિડાઇઝિંગ એજન્ટ તો ખાલી આલ્ડીહાઇડ, અને સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ તો ક્યાં સુધી જઈ શકો? એસિડ સુધી જઈ શકો. કીટોનમાં છે ને ગમે એ નાખો ને, કીટોનને કોઈ સ્ટ્રોંગ કે વીક એવો ફેર ન પડે, કારણ કે કીટોનમાં એક જ આલ્ફા હાઇડ્રોજન છે ને. કીટોનને એવી ચોઈસ નથી. કીટોનમાં આપણે કઈ નક્કી કરવાની જરૂર નથી. જો કીટોન એટલે શું થાય? RCHOH. આ 2 ડિગ્રી, આ 2 ડિગ્રી આલ્કોહોલ. તમે સ્ટ્રોંગ એડ કરો કે વીક એડ કરો, એક જ આલ્ફા છે. જેટલા આલ્ફા હોય ને એટલી વાર ઓક્સિડેશન થાય. તમે વીક નાખો તો એક વખત કાર્બોનિલ બની ગયો, સ્ટ્રોંગ નાખો તોય કાર્બોનિલ બન્યો, કીટોન નું આગળ તો થવાનું નથી. બરાબર? 3 ડિગ્રીમાં તો કોઈ ઓક્સિડેશન જ ન આવે. તો 3 ડિગ્રીમાં તો કેમ તમારે પૂછવું કે સ્ટ્રોંગ કે વીક? કીટોન ની અંદર ચાલો ઓક્સિડેશન થાય છે પણ એમાં સ્ટ્રોંગ વીક કોઈ ઇમ્પોર્ટન્ટ નથી, કારણ કે એક જ સ્ટેપમાં એક જ વખત ઓક્સિડેશન થવાનું છે, એક જ આલ્ફા છે એટલે. તો ચોઈસ તમને મેક્સિમમ ક્યાં મળે? આલ્ડીહાઇડમાં. બરાબર? એટલે કે 1 ડિગ્રી આલ્કોહોલમાં. 1 ડિગ્રી આલ્કોહોલમાં જ છે ને આ લોકો ક્વેશ્ચન મેક્સિમમ પૂછે કે સ્ટ્રોંગ લેશો કે વીક લેશો, એવી રીતે. ઓકે? 3 ડિગ્રીમાંથી તો ઓક્સિડેશન જ ન થાય એટલે એના કઈ ક્વેશ્ચન ન હોય. 2 ડિગ્રીમાં તો કીટોન બને, સ્ટ્રોંગ નાખો વીક નાખો એ ડઝન્ટ મેટર. 1 ડિગ્રી ની અંદર ભાઈ ઇમ્પોર્ટન્ટ છે કે આલ્ડીહાઇડ ઉપર ઉભું રહેવું કે છે કે એસિડ સુધી જવું એ. બરાબર? મેં અહીંયા આગળ તમારા બધા જ ચેપ્ટર ઓર્ગેનિકના ભેગા કરી અને ઓક્સિડાઇઝિંગ એજન્ટનું એક આખું લિસ્ટ બનાવેલું છે. અને આ જે ઓક્સિડાઇઝિંગ એજન્ટ મારે તમને સેપરેટલી ભણાવવાનો મારો ઉદ્દેશ્ય શું છે? અડધું ઓક્સિડેશન આલ્કોહોલ ફિનોલ ઇથરમાં લખ્યું છે, અડધું ઓક્સિડેશન છે એ આલ્ડીહાઇડ કીટોન કાર્બોક્સિલિક એસિડમાં લખ્યું છે. એટલે આમાં કઈ મેળ નથી થતો. બરાબર છે? 12 હાંધી 13 તૂટે એવું કરી દીધું છે આ લોકોએ. અડધી વાતું કરે એટલે આપણને કઈ ખબર જ ન પડે પછી. બરાબર છે? હાય ન પડે, નાય ન પડે, વચ્ચે આમનામ રાખે તો આપણે શું સમજવું? શું આગળ રિએક્શન કરવાની કે નહીં કરવાની? એટલે આ બધું એવું થઈ જાય. તો આપણે ક્લિયર કટ એક આઈડિયા આવવો જોઈએ.
એની માટે થઈ અને એક લિસ્ટ બનાવ્યું છે. થ્રુ આઉટ બે ચેપ્ટરમાં કામ લાગશે. ચેપ્ટર નંબર 7 અને ચેપ્ટર નંબર 8. તમે લોકો બધા જ આ નોટ કરશો, બરાબર છે? આમાં ન દેખાતું હોય તો કાંઈક પૂછી લેજો, બાકી આને નોટ નોટ કરો. આ છે સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ. એમાં KMnO4 KMnO4 KOH. આ KMnO4 તો કમીનો 4 છે, બરાબર? અને કમીનો કેવું કરે? પૂરેપૂરું કામ કરે, બરાબર? કમીનો બધે હાલે, કમીનો 4 બધે કામ કરશે, બરાબર? એ સ્ટ્રોંગ જ હોય. કમીના આર ઓલવેઝ સ્ટ્રોંગ. ઉપર આપ્યું છે K2Cr7, પોટેશિયમ ડાયક્રોમેટ કહેવાય એને. પછી અહીંયા આગળ છે CrO3, એક્વિયસ H2SO4 અને એસિટોન. આને કહેવાય જોન્સ રિએજન્ટ. જોન્સ લખેલું છે, જોનિસ રિએજન્ટ નથી લખેલું. કોન્સન્ટ્રેટેડ HNO3. હેલો સર. સર વીક ઓક્સિડેશન એજન્ટમાં સર પીસીસી ને પીડીસી એટલે શું? હજી તો આવશે ત્યારે હું ભણાવું ને લઈ. હજી મેં વીક ઓક્સિડેશન નથી ભણાવ્યા, હમણાં આવે ત્યારે ભણાવીશું. એના નામ મોટા મોટા છે, પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ, પિરિડિનિયમ ડાયક્લોરોક્રોમેટ, એવું બધું નામ છે. તો એવા નામ અહીંયા હમાય નહીં, એટલે એ નથી લખેલા. એને લખાય છે પીસીસી તે ઓલાની જેવું છે, કેમ ડિબાલેટ છે, તો કોઈ આખું એરો ઉપર લખવાનો છે ડાયઆઈસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રેટ એમ. જો આને 3 ડિગ્રી આલ્કોહોલ ને ફેર જ નથી પડતો, સ્ટ્રોંગ હોય કે વીક હોય, રિએક્શન જ ન કરે. અહીંયા આગળ 2 ડિગ્રીમાં કોઈ ફેર નથી, એક વાર તો ઓક્સિડેશન થાય જ. અહીંયા આગળ તમને ચોઈસ મળે કે એસિડ બનાવવું છે કે આલ્ડીહાઇડ બનાવવું છે. એટલે ઇમ્પોર્ટન્ટ આ છે પ્રાઇમરી, બરાબર? સ્ટ્રોંગ કે વીક ઈ પાનું ક્યાં લાગશે? પ્રાઇમરી માટે. લખાઈ જાય એટલે કયો. હેલો સર. હા હા હા, પણ રાખું જ છે લા. આમનેમ ફરી ગયું, મેં કઈ નહોતું કર્યું. ઘણી વાર એવું થઈ જાય, આમનેમ ફરી જાય, આપણે કઈ કર્યું ન હોય તોય, બરાબર? મશીન છે ભાઈ, હવે આમાં શું કરવું? ક્યારેક આમનેમ ફરી જતું હશે, પછી નામ મારું આવી જાય કે આ સાહેબ પીપીટી નથી રાખતા. એની માટે થઈને ગુજરાતીમાં ઓલું આવે, ખબર છે? વાહ આવ્યો ને નળિયું ખીસ્યું. એટલે પેલા તો નળિયા હતા, હવે તો ટાઇલ્સ હોય, ટાઇલ્સ નો ખસે. વાહ આવ્યો ને નળિયું ખીસ્યું. નળિયું ખીસ્યું એને જોઈને કૂતરું ખીસ્યું. એટલામાં થયો શોર બકોર ને કોઈ કે મેં દીઠો ચોર. બોલો લ્યો, નળિયું ખીસ્યું એમાં તો કોઈ કેવું કીધું, હા મેં ચોર જોયો તો. બોલો, કાંઈ હોય નહીં, તંબુર હોય ને, બરાબર? સિક્વન્સ એટલે આવું થઈ જાય.
હાલો હવે તો લખાઈ ગયું ને? હે રાજકુમાર, લખાઈ ગયું ને? હવે જવા દઉં. હા લખાઈ ગયું. ઓકે, ચાલો. આ બધા સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે. આ K2Cr2O7 છે એ સોલ્યુશનમાં H2CrO4 બનાવે. KMnO4 ની તો બે રિએક્શન ની મેં તમને વાત કરી, અંદર નેસેન્ટ ઓક્સિજન હોય જ. જોન્સ રિએજન્ટ નું પણ કામ એવું જ છે. CrO3H2SO4 આ સ્ટ્રોંગ બટ સિલેક્ટિવ છે, ડબલ બોન્ડ ને બ્રેક નથી કરતો CrO3. આપણે એક આ K2Cr2O7 ને ટાર્ગેટ કરીએ અને એની એક મિકેનિઝમની વાત કરીએ. K2Cr2O7 ને તમે ઓક્સિડેશન માટે છે એ નાખો એટલે સોલ્યુશનમાં શું બનાવે? H2CrO4. H2CrO4 ને કહેવાય ક્રોમિક એસિડ. એનું સ્ટ્રક્ચર જે છે ને એ સલ્ફ્યુરિક એસિડ જેવું જ હોય. સલ્ફ્યુરિક એસિડ ને જ મળી આવે આનું સ્ટ્રક્ચર, બરાબર છે? કેવી રીતે રિએક્શન થાય જો, આ 1 ડિગ્રી આલ્કોહોલ મેં લીધો છે CH2OH, 1 ડિગ્રી આલ્કોહોલ. આ H2CrO4 આને બોલાય ક્રોમિક એસિડ. ક્રોમિક એસિડ, બરાબર છે? ઓરેન્જ કલર નું આખું સોલ્યુશન હોય. K2Cr2O7 હોય ને એનો કલર કેવો હોય? ઓરેન્જ. તો ઓરેન્જ કલર નો K2Cr2O7 એમાં ક્રોમિક એસિડ. હવે આપણે યાદ કરીએ, આ એસિડ છે ને આલ્કોહોલ છે. આલ્કોહોલ ને એસિડ ભેગા થાય તો શું બને? એસ્ટર. આલ્કોહોલ ને એસિડ ભેગા થાય તો હંમેશા શું બને? એસ્ટર, બરાબર? તો આમાં એવું જ થશે, આલ્કોહોલ માંથી H, એસિડ માંથી OH, અહીંયા આગળ શું બન્યો? એસ્ટર. જો ને ક્રોમેટ એસ્ટર લખ્યું. આ C ડબલ બોન્ડ O આપણે એવું લખતા હતા, અહીંયા Cr ડબલ બોન્ડ O અને O, ક્રોમેટ એસ્ટર. ક્રોમેટ એસ્ટર ની અંદર આ જે CrOH છે ને આ લિવિંગ ગ્રુપ છે. ઇટ ઇઝ લિવિંગ ગ્રુપ, આ આલ્ફા ને બીટા. E2 એલિમિનેશન કરી દો, E2 એલિમિનેશન, બરાબર છે? આમાં E2 એલિમિનેશન થાય એટલે શું થાય? બીટા ઉપરથી પ્રોટોન જાય ને આલ્ફા ઉપરથી લિવિંગ ગ્રુપ જાય. તમે જોશો અહીંયા બની જશે ડબલ બોન્ડ O, ક્રોમિયમ વિથ ઇલેક્ટ્રોન નીકળે એટલે HCrO3 માઇનસમાં, અને અહીંયા જે કાંઈ પણ H હોય એ H પ્લસ ના સ્વરૂપમાં અથવા તો વોટરમાં H3O પ્લસ ના સ્વરૂપમાં બહાર નીકળી જશે, બરાબર છે? તો અલ્ટિમેટલી આપણને પહેલા મળ્યો આલ્ડીહાઇડ, E2 એલિમિનેશન થઈને, આને કહીએ RDS1. સોલ્યુશનમાં શું બન્યું? આલ્ડીહાઇડ. આલ્ડીહાઇડ છે એ જેવો સોલ્યુશનમાં બને એટલે તરત જ એની વોટર સાથે રિએક્શન થાય. આલ્ડીહાઇડ સોલ્યુશનમાં બને એટલે તરત જ વોટર એની હારે રિએક્ટ કરીને 1,1 ડાયોલ બનાવે. આલ્ડીહાઇડમાં તો તમને ખબર છે ને બહુ રિએક્ટિવ હોય. Aldehydes are so reactive it can react with any type of nucleophile. તમે આને યાદ કરો, R C ડબલ બોન્ડ O અને અહીંયા આગળ H. આ કાર્બન ઉપર પ્લસ ડેલ્ટા ચાર્જ બહુ હોય ભાઈ, તો કોઈ પણ ન્યુક્લિયોફાઇલ આની ઉપર અટેક કરી શકે. તો H2O વોટર છે, વોટર આની ઉપર અટેક કરી દેશે, આવું બનશે. જો અહીંયા આગળ R, આ કાર્બન ઉપર શું આવ્યું? O, આ બાજુ H અને નીચે શું છે? OH2+. એક કામ કરો, OH2+ માંથી એક H+ ને ઉપર જવા દો. શું બની ગયું? જો એકના એક કાર્બન ઉપર શું આવી જશે? 2 OH. આ સ્ટેબલ ન હોય એટલે તરત રિએક્શન પાછી બેકવર્ડમાં આવે. પણ ઇન શોર્ટ અમુક પર્સન્ટેજ છે આવી રીતે રહી શકે. આલ્ડીહાઇડ છે એ 1,1 ડાયોલ બનાવી શકે. તો 1,1 ડાયોલ બની ગયા. જે આલ્ડીહાઇડ આપણને સોલ્યુશનમાં મળ્યો એમાંથી શું બન્યું? 1,1 ડાયોલ. અને એકવાર 1,1 ડાયોલ પાછો OH આવે એટલે ઓલો તો તૈયાર જ હોય, બરાબર? એકવાર રિએક્શન કરવા દે ને એટલે બીજી વાર રિએક્શન કરવા આવે નહીં, બરાબર છે? ચાલો હજી એકવાર રિએક્શન કરી નાખીએ, બરાબર છે? એક રાઉન્ડ પૂરો થાય એટલે નવું શરૂ કરે, હાલો ફરીથી રિએક્શન. તો અહીંયા એવું જ છે. આ જે છે જેવો અહીંયા OH આવે ને એટલે આને ફાડી જાય, અને હવે તો મજા આવે, બબ્બે OH રાખે. જો ઓલો તો એક OH રાખે, ઓલાને ન પકડે, પેલા આને ગોતે. આ 2 OH વાળો હારો ને, બરાબર? વધારે લાભ મળે. તો આને પકડશે તરત અને એની હારે ફરીથી બોન્ડ બનાવશે, એસ્ટર બનાવશે. એસ્ટર બનાવીને એમાં એલિમિનેશન કરો. એલિમિનેશન કરશો ને તો જો અહીંથી H ગયો પણ ઉપર OH છે. જો શું બની ગયું? COOH. સમજ્યા? COOH આવી ગયો. શું કામ COH આવ્યો? આ બન્યું એટલે જો એકના એક કાર્બન ઉપર પેલા 2 OH આવ્યા અને એકના એક કાર્બન ઉપર 2 OH આવે. આની હારે છે એ ક્રોમિક એસિડ રિએક્શન કરે, પેલા એસ્ટરીફાઈ થાય ને પછી એલિમિનેશન, તો બન્યું કાર્બોક્સિલિક એસિડ. અલ્ટિમેટલી આમ તો તમે જુઓ ને તો આ જે ઓવર ઓક્સિડેશન થયું ને એસિડ બનવા માટે રિસ્પોન્સિબલ કોણ હતો? રિસ્પોન્સિબલ આ સ્ટેપ હતું.
જો અહીંયા આગળ બે OH નો આવ્યા હોત તો ઓલો ક્રોમિક એસિડ અહીંયા આવે જ નહીં, કારણ આગળ ઓક્સિડેશન ન થાત. અહીંયા બે OH આવ્યા શું કામ? સોલ્યુશનમાં વોટર હતું એટલે અલ્ટિમેટલી તો વોટર ઇઝ રિસ્પોન્સિબલ ફોર ઓવર ઓક્સિડેશન. પાણી છે એ સોલ્યુશનમાં આવેલું છે ને, એ જવાબદાર છે ઓવર ઓક્સિડેશન કરાવવા માટે. બરાબર? વોટર ઇઝ અલ્ટિમેટલી રિસ્પોન્સિબલ ફોર ઓવર ઓક્સિડેશન. અચ્છા, કીટોનની અંદર આવું કોઈ દિવસ ન થાય. કીટોનમાં તમે આવું કરાવવા જાઓ તો કીટોનમાં પોસિબલ જ નથી. ચલો માનો કે હું કીટોનનું કરાવું છું. કીટોનમાં તો તમને ખબર ને એક હારે બે આર હોય. અહીંયા એક આર માની લો, જો અહીંયા હવે આ નીકળે કોઈ દી? જો કીટોનમાં બીજી વખત ઓક્સિડેશન થાય, કીટોનમાંથી એસિડ કોઈ દી ન બને. કીટોનમાં કોઈ દિવસ રિએક્શન ન થાય. 1 ડિગ્રી આલ્કોહોલમાં ચોઈસ મળે તમને. ઓકે, તો અહીંયા આગળ એસિડ બને અને જે ક્રોમિયમ છે, ક્રોમિયમ 6 નું રિડક્શન થાય એટલે શું થાય? જો એનો કલર કેવો થઈ જાય? ગ્રીન. સોલ્યુશન છે એનો કલર કેવો થઈ જશે? ગ્રીન. બરાબર છે? તો અમુક છે મેં તમને અહીંયા આગળ આની એકની મિકેનિઝમ બતાવી, તમને બધાની કઈ બતાવવાની જરૂર ન હોય. હવે ઓકે, રિએક્શન્સ છે એ 2-3 લખીએ એટલે આપણને ખબર પડે. ચલો, CH3 CH2OH, K2 Cr2O7, H2SO4 હીટિંગ. શું બનશે? પેલા CH3 CH ડબલ બોન્ડ O, પણ આ રે નહીં, તરત આગળ આનું ઓક્સિડેશન થઈ જાય. બરાબર? K2 Cr2O7 H2SO4 શું બની જશે? CH3 COH. સોલ્યુશનમાં રહી ન શક્યા. ચલો, પ્રાઇમરી આલ્કોહોલ જ છે K2 Cr2O7 અને સલ્ફ્યુરિક. પેલા શું બનાવ્યા? બેન્ઝાલ્ડિહાઇડ. પણ બેન્ઝાલ્ડિહાઇડ સોલ્યુશનમાં ટકી ન શકે. બેન્ઝાલ્ડિહાઇડ નું તરત જ આગળ ઓક્સિડેશન થઈ જશે K2 Cr2O7 અને H2SO4 થી. શું બની જાય? બેન્ઝોઇક એસિડ. બરાબર? બેન્ઝોઇક એસિડ. કીટોન નું તો આગળ ઓક્સિડેશન નથી થતું, મેં તમને દેખાડ્યું. સ્ટેપ 2 પોસિબલ જ નથી. H હોય તો તમે કાઢો ને કીટોનમાં. કીટોન ની અંદર આગળ ઓક્સિડેશન શક્ય નથી ભાઈ. બરાબર છે? CH3 2 ડિગ્રી આલ્કોહોલ લઈ લઈએ આપણે. જો શું થશે બોલો? આલ્ફા ને, આલ્ફા ઉપર એક H અને OH નો એક H. બરાબર? આ બે નીકળી જશે. બે વચ્ચે બનાવી દો ડબલ બોન્ડ O અને CH3. આગળ આનું થઈ શકે નહીં. આમાં ક્યાં તમને હાઇડ્રોજન મળે? આમાં વોટર એડ કરો તોય ન મળે. બે OH જ આવે. H તો જોઈએ. આલ્ડીહાઇડ નું ઓવર ઓક્સિડેશન આલ્ફા ઉપર H હોય ને તો થાય, નહીતર ન થાય ઓવર ઓક્સિડેશન. બરાબર છે? આલ્ફા ઉપર છે અહીંયા આગળ H મળે તો જ રિએક્શન આગળ થાય, નહીતર રિએક્શન આગળ ન થાય. આવું જ કામ KMnO4 નું છે. KMnO4 નાખો તો આ આલ્કોહોલ ને સીધો ક્યાં લઈ આવે? એસિડમાં. KMnO4 તો ભાઈ K2 Cr2O7 કરતા સ્ટ્રોંગ. બરાબર? હવે આપણે એક કામ કરીએ, વીક ઓક્સિડાઇઝિંગ એજન્ટ ની વાત કરીએ. ચાલો, વીક ઓક્સિડાઇઝિંગ એજન્ટ. અને આમાં બરાબર જો અહીંયા આગળ RDS1 છે. આલ્ડીહાઇડ બને RDS1 અને એસિડ બને RDS2. તો એક્સપેરિમેન્ટ્સ હેવ શોન ધેટ કે RDS2 છે એની વધારે રેટ હોય છે RDS1 કરતા. એટલે આનો મિનિંગ તમે સમજ્યા? આલ્ડીહાઇડ નું ઓક્સિડેશન આલ્કોહોલ કરતા ફાસ્ટ હોય. આલ્ડીહાઇડ નું ઓક્સિડેશન આલ્કોહોલ કરતા ફાસ્ટ. એટલે આલ્કોહોલ K2 Cr2O7 છે એ આનું ઓક્સિડેશન કરવાનું વધારે પસંદ કરે આલ્કોહોલ કરતા. અને આ રિએક્શન આવી રીતે થાય છે એની સાબિતી શું? આ કઈ રિએક્શન છે? જો તો આ કઈ છે? E2 એલિમિનેશન.
E2 રિએક્શન ની અંદર અહીંયા આગળ CH છે એની જગ્યાએ CD બોન્ડ રાખી દઉં તો, અથવા તો આવી રીતે કરું તો સાહેબ RCH2 OH અને અહીંયા લઈ લો RCD2OH. તો ડ્યુટેરિયમ વાળી છે એની રિએક્શન છે એ કેવી થઈ જાય? ધીમી. પછી CD બોન્ડ ને બ્રેક કરવો તો થોડોક અઘરો છે ને. કાઇનેટિક આઇસોટોપિક ઇફેક્ટ તમને નક્કી કરતા શીખવાડ્યું હતું, યાદ છે? RDS ની અંદર રિએક્શન ધીમી પડી જાય, ડ્યુટેરિયમ જાય તો. એટલે એ નક્કી થયું કે આ રિએક્શન E2 છે ને આવી રીતે જ પ્રોસેસ થાય. અચ્છા, આમ આની ડ્યુટેરિયમ લઈએ તો બોલો RCH2OH અને અહીંયા આગળ હું લઉં RCH2OD. તો આમાં સ્પીડ હરખી નીકળે. આ H તો પેલા સ્ટેપમાં જાય છે ને, RDS તો આ છે ઓક્સિડેશન નું, જો ઓક્સિડેશન નું RDS તો એ છે. એટલે આ તો આ બે માં તો હરખું જ આવે. હાઇડ્રોજન જાય કે ડ્યુટેરિયમ જાય, ફેર શું પડે? કાંઈ ફેર ન પડે. આની મિકેનિઝમ આવી રીતે થાય છે, એની સાબિતી આપણે અહીંયા આગળ જોઈ. ફરીથી અહીંયા આગળ હું રિએક્શન દેખાડી દઉં છું, ભાઈ જોઈ લેજો. પહેલા 1 ડિગ્રી આલ્કોહોલ હતો, પહેલું ઓક્સિડેશન થયું એટલે આલ્ડીહાઇડ બન્યો. ઈ આલ્ડીહાઇડ ની એક્વિયસ વોટરમાં રિએક્શન થાય એટલે 1,1 ડાયોલ બન્યો. 1,1 ડાયોલ ફોર્મેશન ઇઝ રિસ્પોન્સિબલ ફોર ઓવર ઓક્સિડેશન. કીટોનમાં એમાં નથી થતું. જો કોઈ તમે એવી યોજના બનાવો, બરાબર છે, કે જેથી કરીને રિએક્શન ની અંદર 1,1 ડાયોલ ન બને, તો પછી આગળ ઓક્સિડેશન ન થાય. એ રિએક્શન ક્યાં સ્ટોપ થઈ જાય? આલ્ડીહાઇડ ઉપર જ. તો એની માટે તમારે કરવું શું જોઈએ? આપણે એક કામ કરીએ, એવો કોઈ રિએજન્ટ બનાવીએ કે જેમાં વોટર જ ન હોય, તો આ નહીં બને, આગળ રિએક્શન નહીં થાય. તો એની માટે આપણે બનાવ્યો PCC, બરાબર છે. વીક ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે. કમ્પોનન્ટ તો એમાં ઈ જ છે તો અલ્ટિમેટલી આની અંદર ક્લોરોક્રોમેટ ક્રોમેટ જ છે, જો બરાબર. પણ આનો જે સોલ્વન્ટ છે એ શું છે? CH2Cl2. આને બોલાય પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ, બરાબર છે. આનું શું નામ રાખશું આપણે? PCC, બરાબર છે. પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ. પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ, PCC લખવા. આને આમ પણ લખાય છે, જો હમણે ફોર્મ્યુલા પૂછાણું હતું. C5H5 એટલે ગયા વર્ષે C5H5NH પ્લસ CrO3Cl માઇનસ. એનસીઆરટી માં ક્યાંય આનું સ્ટ્રક્ચર કે ફોર્મ્યુલા નથી લખ્યું, પણ આ આવી શકે. પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ નું આવી શકે. PCC એટલે પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ. આમાં સોલ્વન્ટ છે એ તમે જુઓ CH2Cl2 છે. રિએજન્ટ પેલા ક્રોમિયમ 6 વાળો જ છે, પણ અહીંયા સોલ્વન્ટ બદલાઈ ગયો. તમે વિચાર કરો, હવે વોટર જ નથી, CH2Cl2 છે, વોટર જ નથી, તો ઓલું 1,1 ડાયોલ બને? જિંદગીમાં ન બને. અને 1,1 ડાયોલ ન બને તો આગળ ઓક્સિડેશન થાય ન થાય, એટલે એ વીક થઈ ગયો, બરાબર. અને આ રિએજન્ટની ખાસિયત એ કે આ નોર્મલ 25 ડિગ્રી બધું ઓક્સિડેશન કરી નાખે. કોઈ તમારે ટેમ્પરેચર આપવાનું, ગરમ કરવાનું એવી જરૂર ન પડે, બરાબર છે. રિએક્શન ખાલી મિક્સ કરીને તમે મૂકી દો એટલે 2-3 કલાકમાં ઓક્સિડેશન પ્રોસેસ ઓટોમેટિક પૂરી થઈ જાય. ડબલ બોન્ડ ને અસર નથી કરતા, જુઓ બરાબર. ડબલ બોન્ડ ને અસર નથી કરતા, ડબલ બોન્ડ એમનેમ જ રહે છે. અને એટલા માટે આપણે એને કીધું કે ભાઈ વીક ઓક્સિડાઇઝિંગ એજન્ટ. પેલા જેવું નહીં કે ડબલ બોન્ડ ને તોડી નાખે. ક્લોરીન અહીંયા આગળ આવી ગયો છે. પેલાની જેવું નથી કે નેસેન્ટ ઓક્સિજન પ્રોડ્યુસ કરે, ના. મિકેનિઝમ વાળાની જેમ જ થાય, પણ એકવાર થાય રિએક્શન, પછી પૂરું, પછી આગળ કાંઈ આમાં ઓક્સિડેશન જેવો કોઈ ચાન્સ નથી. ડબલ બોન્ડ ને અસર નથી કરતા, કાર્બન કાર્બન ડબલ બોન્ડ ને બ્રેક ન કરે. એટલા માટે થઈને એને આપણે કહીએ છીએ વીક ઓક્સિડાઇઝિંગ એજન્ટ.
ઓલ ઓવર વોટર ઇઝ રિસ્પોન્સિબલ ફોર ધ રિએક્શન ઓવર ઓક્સિડેશન. બરાબર છે. તમે જો કે એક હજી રિએક્શન લખીને તમને છે હું બતાવું છું. અહીંયા આગળ છે એ આપણી પાસે OH છે ને અહીંયા આગળ બોન્ડ છે. ચલો હું આની અંદર એડ કરી દઉં છું CrO3 H2SO4 aqueous. આને શું કહેવાય? જોન્સ રિએજન્ટ. હવે CrO3 ને H2SO4 બે ભેગા થયા. CrO3 ને H2SO4. H2SO4 જે છે ને એ aqueous H2SO4 હોય એટલે બને તો H2CrO4 જ. જો H2CrO4 પણ આ કેવો છે? aqueous. aqueous હોય ને તો છેક તમારે એસિડ સુધી વહી જવાનું. બરાબર છે, છેક એસિડ સુધી પોગી જાવ તમે. પણ આમાં છે એ તમે હવે એક કામ કરો, તમે ખાલી CrO3 લો. CrO3 એનહાઇડ્રસ. હવે એનહાઇડ્રસ CrO3 લઈને આને ગરમ કરો તો હવે રિએક્શન થશે ને પ્રોડક્ટ મળશે. પણ પ્રોડક્ટમાં શું મળશે? આલ્ડીહાઇડ. કેમ આમાં આલ્ડીહાઇડ બીનું ખાલી? આ કેવો છે બોલો? એનહાઇડ્રસ. વોટર નથી હવે આની અંદર. વોટર નથી એટલે ઓલું 1,1 ડાયોલ ન બની શકે. તમે એને ફોકસ કરો. બરાબર, 1,1 ડાયોલ ન બને તો આગળ ઓક્સિડેશન થાય? ન થાય. એનહાઇડ્રસ CrO3 છે ને એ વીક બની જાય. બરાબર, આની જેવું જ કામ આપે. પણ આમાં બેમાં એક વસ્તુમાં આ સારો છે. આ કઈ બાબતમાં સારો છે? નોર્મલ ટેમ્પરેચરે રિએક્શન કરે, આમાં તમારે હીટિંગ કરવું પડે. તો તમને એવો ક્વેશ્ચન પૂછે કે ભાઈ મારે આની અંદરથી આલ્ડીહાઇડ બનાવવો છે, આઈ બનાવે છે ને આઈ બનાવે છે, આ બેમાં હારો કોણ? તો પીસીસી. આ ક્વેશ્ચન છે એ પૂછાણો ગુજસેટ ની અંદર. જવાબ આપણો છે એની અંદર આવે કેવો? પીસીસી, પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ. પહેલી પ્રાયોરિટી એને આવે. એનહાઇડ્રસ CrO3 માં અને પીસીસી માં પહેલી પ્રાયોરિટી પીસીસી ને. બરાબર, પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ ને. અને બીજું હું તમને અહીંયા આગળ કહેવા માંગુ છું ભાઈ, એક્વિયસ છે તો જો એસિડ સુધી ગયો અને એનહાઇડ્રસ છે તો આલ્ડીહાઇડ સુધી અટકી ગયો. અને CrO3 છે અહીંયા આગળ મેં તમને આ જોન્સ રિએજન્ટની એક સ્પેશિયલ વાત તો એ કરી ને કે ભાઈ ડબલ બોન્ડ રહેવા દે અને COH કરી દે. હવે આમાં ઓલો KMnO4 નાખો તો એ તો અહીંયા આગળ તો COH લાવે, ડબલ બોન્ડ ને પેલા તોડે. એટલે જોન્સ રિએજન્ટ એક એવો રિએજન્ટ છે કે જે ડબલ બોન્ડ ને રહેવા દે અને આલ્કોહોલ ને એસિડમાં કન્વર્ટ કરે. આપણે એવું કાંઈક ગોતવું તો પડે ને. ડબલ બોન્ડ ને ભાઈ રહેવા દે, ખાલી એસિડ જ બનાવે. ઓકે, ચલો નેક્સ્ટ. પછી છે કોપર 573 કેલ્વિન. બોર્ડનો 2 માર્કનો ક્વેશ્ચન. બોર્ડનો 2 માર્કનો ક્વેશ્ચન. એક્શન ઓફ કોપર ને એક્સપ્લેન કરો. બરાબર, કોઈ પણ વોલેટાઇલ આલ્કોહોલ હોય, બાષ્પશીલ આલ્કોહોલ, એની કોપર અથવા તો સિલ્વર. બરાબર, કોપર એ ચાલે ને સિલ્વર એ ચાલે, બે હેવી મેટલ ચાલે. એક આખી આવી લાંબી ટ્યુબ હોય આની, એક છેડેથી આલ્કોહોલ ને નાખવાનો અને બીજા છેડેથી આપણને આલ્ડીહાઇડ કે કીટોન બહાર નીકળે. એક સાઈડ છે આલુ ડાલો, દૂસરી સાઈડ છે સોના નિકાલો. આવું કરવાનું. બરાબર, ટ્યુબ હોય આખી ગોળ અને એ ટ્યુબની અંદર આપણે છે એ કોપરની ટ્યુબની અંદર વોલેટાઇલ આલ્કોહોલ નાખવાનો, જેમાંથી બાષ્પ બનતી હોય ને. જેવો તમે અહીંયા આગળ નાખો ને 573, 300 ડિગ્રી ગરમ છે. જો 300 ડિગ્રી સેન્ટીગ્રેડ, તો એ 300 ડિગ્રી એ શું થાય? અહીંયા આગળથી એક H અને એક આનો H2 નીકળી ગયું. ડિહાઇડ્રોજિનેશન થઈ ગયું. રિડક્શન નું એક્ઝેક્ટ રિવર્સ. આપણે આમાં આવું કરતા હતા કે ભાઈ આમાં H2 નાખો તો શું થાય? આલ્કોહોલ બને. ઓલા કરતા એક્ઝેક્ટ રિવર્સ. તમે અહીંયા આગળ છે એ જો કીટોન ની અંદર H2 એડ કરો, શું બને? આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ. આમાં તમે રિએક્શન કરો તો એક H અહીંથી ને એક H આલ્ફા વાળો શું બની ગયું? કીટોન. બોર્ડની અંદરનો 2 માર્કનો આ ક્વેશ્ચન છે. બરાબર, 2 માર્કમાં પૂછાયા અને 2024 માં પૂછાઈ ગયો. તમારી વખતે પૂછાય, ચાન્સ ખરી. ચાલો નેક્સ્ટ. આપણે 3 ડિગ્રી લઈ લઈએ તો ટેમ્પરેચર તો આની અંદર કેટલું છે? 300 ડિગ્રી સેન્ટીગ્રેડ છે ને. અને અહીંયા આગળ આલ્ફા ઉપર તો કાંઈ છે નહીં, તો કાંઈ નહીં, બીટા ઉપરથી ઉપાડે. પોતે OH અને બીટા ઉપરથી એક આલ્કોહોલ ને લઈ જાઓ ભાઈ, એક H ને ઉપાડી લો. H2O દૂર કરી નાખો. H2O
આલ્કિન બની જશે, આલ્કિન. E2 એલિમિનેશન, બરાબર, આલ્કિન થઈ ગયું. જો આ બે રિએક્શન કઈ હતી? ડિહાઇડ્રોજિનેશન. ડિહાઇડ્રોજિનેશન. અને આ કઈ છે? ડિહાઇડ્રેશન. આ ડિહાઇડ્રેશન છે, આનું નામ ડિહાઇડ્રોજિનેશન છે. તો આની અંદરથી આલ્કિન, આ ત્રણે ત્રણ રિએક્શન લખવાની થાય તમારે. બોર્ડમાં પૂછાય એક્શન ઓફ કોપર, તો આ ત્રણેય લખવાની. આ નહીં, આ મૂકીને નહીં આવવાનું હો. પ્રોડક્ટ લખવાની. ટુ ડિગ્રી આલ્કોહોલ હોય, 2 ડિગ્રી આલ્કોહોલ હોય ત્યાં શું બને? કીટોન. 1 ડિગ્રી હોય ત્યાં શું બને? આલ્ડીહાઇડ. અને અહીંયા શું બનાવવાનો? આલ્કિન. કયો આલ્કિન બનાવશો? બોલો. આલ્કિન છે આપણે કયો બનાવી નાખીએ? જે મોસ્ટ સ્ટેબલ બનવાનો હોય એ. અચ્છા, આમાં તમે પીસીસી એડ કર્યું હોત તો? પેરિડિનિયમ ક્લોરોક્રોમેટ એડ કરી દીધું હોત તો? પીસીસી એડ કર્યું હોત તો એક કીટોન, બીજો આલ્ડીહાઇડ. પીસીસી યાદ કરો, 3 ડિગ્રી નો કરી શકે. પીસીસી 3 ડિગ્રી નું ન કરે, કોઈ પણ ન કરે. K2CR2 7 નો કરે. MnO2, manganese dioxide. It is special oxidizing agent for allylic and benzylic alcohol. એમાં બેન્ઝાઇલિક પહેલા અને પછી એલાઇલિક. પણ આ બેનું જ કરે, બીજા કોઈનું ઓક્સિડેશન કે એવું કઈ ના થાય.
બહુ સિલેક્ટિવ રિએજન્ટ છે. એલાઇલિક પોઝિશન ઉપર જે હોય એનું જ ખાલી ઓક્સિડેશન થાય, બાકીનાનું ઓક્સિડેશન નહીં કરવાનું. બે OH છે જુઓ તમે, પણ એને એકનું જ કર્યું. તમે આમાં પીસીસી એડ કર્યો હોત તો આનું કરે ને આનું કરે, બેયનું કરે. MnO2 એક સિલેક્ટિવ રિએજન્ટ છે, એ ખાલી એલાઇલિક પોઝિશન કે બેન્ઝાઇલિક હોય એનું જ ઓક્સિડેશન કરે, બીજાનું કોઈનું ઓક્સિડેશન ન કરી શકે. ઓકે. એલાઇલિક પોઝિશન વાળા હોય કે બેન્ઝાઇલિક પોઝિશન હોય એનું જ કરવાનું ખાલી, બીજાનું નહીં. આ OH બચી જશે. બેન્ઝાઇલિક ને એલાઇલિક નું જ થાય, બીજા કોઈનું ના થાય. બરાબર છે. આટલો સિલેક્ટિવ છે આ રિએજન્ટ MnO2, મેંગેનીઝ ડાયોક્સાઇડ. CrO3 એનહાઇડ્રસ. ડબલ બોન્ડ ને અફેક્ટ નથી કરતા, અને આલ્ડીહાઇડ ઉપર રિએક્શન છે એ સ્ટોપ થઈ જાય. હવે અહીંયા આગળ તમે આ જે CrO3 છે એમાં થોડોક એક્વિયસ સલ્ફ્યુરિક એસિડ એડ કરી દો અને સાઈડમાં લઈ લો એસિટોન એઝ અ સોલ્વેન્ટ. તો આ જે રિએજન્ટ બન્યો આને શું બોલાય? જોન્સ રિએજન્ટ. બરાબર છે. જોન્સ રિએજન્ટ. આ રિએજન્ટ છે એ સિલેક્ટિવલી સ્ટ્રોંગ છે. સિલેક્ટિવલી સ્ટ્રોંગ. સિલેક્ટિવલી સ્ટ્રોંગ એટલે છે સ્ટ્રોંગ, બનાવે એસિડ, પણ ડબલ બોન્ડ ને ઇફેક્ટ નો આપે. બરાબર. કાર્બન કાર્બન જે ડબલ બોન્ડ છે એને કોઈ હેરાનગતિ નહીં આપે. જો એમાં વોટર ન હોય તો વીક બની જાય, અને વોટર છે સલ્ફ્યુરિક એસિડ વાળો તો સ્ટ્રોંગ. પણ એવો તો નહીં કે ઓલાની જેમ ડબલ બોન્ડ નહીં ખેદાન મેદાન કરી નાખે.
આલ્કોહોલનું ઓક્સિડેશનનું કામ અહીં આગળ પૂરું. આલ્કોહોલની અંદર જે કંઈ આવી રીતે છે એ બધી વેરાયટી હતી આલ્કોહોલ અને કીટોન બેયની અંદર. એમાં જેટલી કઈ વેરાયટી હતી બે ચેપ્ટરને ભેગી કરીને બધા તમને ક્વેશ્ચન્સ એક સાથે કહી દીધા. બરાબર. આની પછીનું ઓક્સિડેશન છે એ આવે આલ્ડીહાઇડ અને કીટોનનું ઓક્સિડેશન. બરાબર છે. એની પહેલા એક નાની વાત કહી દઉં. ઓક્સિડેશન of 3 degree oxidation of 3 degree alcohol under drastic condition. ડ્રાસ્ટિક કન્ડિશન એટલે ઉગ્ર પરિસ્થિતિઓ. બરાબર છે. એક્સ્ટ્રીમલી ડિફિકલ્ટ કન્ડિશન્સ ક્રિએટ કરીએ, ઉગ્ર પરિસ્થિતિ, તો 3 ડિગ્રી આલ્કોહોલનું ઓક્સિડેશન થાય. અને આ છે એ કોણ શકે? એક જ છે આની અંદર કે KMnO4 H2SO4 અથવા તો K2Cr7 H2SO4. સાંભળો, હું અહીંયા આગળ લઈ લઉં છું 3 ડિગ્રી આલ્કોહોલ. હું અહીંયા આગળ છે એ લઉં છું 3 ડિગ્રી આલ્કોહોલ. આની અંદર તમે એડ કર્યું KMnO4 અને બીજું શું એડ કર્યું? સલ્ફ્યુરિક. KMnO4 સીધું તો આને કઈ કરી ન શકે, કારણ કે આની પાસે આલ્ફા નથી. આલ્ફા નથી એટલે KMnO4 તો પેલા સ્ટેપમાં કઈ નહીં. KMnO4 પછી કોને મોકલે? એના વજીરને મોકલે કે ભાઈ જાવ આને સમજાઈ આવો એમ. તો KMnO4 છે ને પેલા સ્ટેપમાં કાંઈ નહીં કરે. ઈ નો કરે કાંઈ નહીં, પણ H2SO4 તો આલ્કોહોલની પથારી ફેરવે ને. બરાબર યાદ કરો. E1 રિએક્શન, H2SO4 આનું પ્રોટોનેશન કરે, OH2+ બને અને અહીં આગળ એલિમિનેશન પ્રોસેસ થાય ડ્યુ ટુ E1 રિએક્શન. બરાબર છે. E1 રિએક્શન ને તમે પૂરેપૂરી યાદ કરો ભાઈ. E1 રિએક્શન થી શું બને? આલ્કીન. આમાં KMnO4 નો કોઈ રોલ નથી. બધું કામ કોનું છે? સલ્ફ્યુરિક નું. અને એકવાર અહીંયા આગળ છે એ જેવો આલ્કીન બને પછી તો KMnO4 તૈયાર જ હોય. બરાબર. એકવાર આ બને પછી KMnO4 તૈયાર. હવે અહીંયા આગળ પ્રોડક્ટ મળશે, પણ પ્રોડક્ટ કઈ મળે? તો કે સાહેબ CH3 C ડબલ બોન્ડ O એસિટોન અને એક કાર્બન શેમાં નીકળી જાય? CO2. 3 ડિગ્રી નું થાય એસિડિક મીડિયમમાં જ થાય, બેઝિક મીડિયમમાં ન થાય. પાછું બેઝિક મીડિયમમાં ન થાય. 3 ડિગ્રી આલ્કોહોલનું અંડર ડ્રાસ્ટિક કન્ડિશન KMnO4 H2SO4 કરે, ઓછા કાર્બન વાળા કીટોન બને. બરાબર છે. ઓછા કાર્બન વાળા કીટોન બને. અને એ થવા પાછળનું રીઝન તમને સમજાણું. શું કામ? આલ્કોહોલ આમાં મોટો ભાગ ભજવી ગયો. બરાબર. આલ્કોહોલ has played crucial role in this reaction. એને પેલા આલ્કીન બનાવ્યું. ઈ કે ભાઈ KMnO4 કાંઈ ન કરે કાંઈ નહીં, હું ડિહાઇડ્રેટિંગ એજન્ટ તો છું જ તે. H2O લઈ ગયો અને જેવો H2O લઈ ગયો એટલે બેનું હું આલ્કીન, અને એકવાર આલ્કીન બને એટલે ઓલો KMnO4 તો પછી વાટ જોઈને જ બેઠો હોય. બરાબર. એટલે રિએક્શન છે અહીંયા આગળ થઈ જાય. તો ડ્રાસ્ટિક કન્ડિશન ની અંદર થાય, અધરવાઇઝ તમારે ના પાડી દેવાની, ન થાય. તમે એવું ક્યાંક લખેલું વાંચો કે અંડર ડ્રાસ્ટિક કન્ડિશન, તો યસ. અને જો ક્યાંય એવું લખેલું ન ભાળો, ડ્રાસ્ટિક વર્ડ ન ભાળો, તો પછી તમારે ડ્રાસ્ટિક જવાબ નહીં આપવાનો, સાદા જવાબ આપવાના. બરાબર. એની પછી છે ઓક્સિડેશન ઓફ આલ્ડીહાઇડ એન્ડ કીટોન. ઓક્સિડેશન ઓફ aldehyde and ketone. Ketones નું ઓક્સિડેશન જનરલી ન થાય. બરાબર. કીટોન generally do not undergo oxidation. એનું ઓક્સિડેશન સામાન્ય પરિસ્થિતિઓમાં ન થાય. ડ્રાસ્ટિક કન્ડિશનમાં જ કીટોન નું થાય, કારણ કે કીટોન પાસે શું નથી? આલ્ફા નથી. કીટોન ની અંદર એ તકલીફ તો એ છે જ ને, આલ્ફા નથી. તો કીટોન નું ઓક્સિડેશન જે છે એ નોર્મલી રીતે તો થતું નથી. આલ્ડીહાઇડ નું નોર્મલી થઈ જાય, કારણ કે એની પાસે આલ્ફા છે. તો આપણે જો આલ્ડીહાઇડ લઈએ અને અહીંયા આગળ છે આપણે લઈ લઈએ કોઈ કીટોન,
તો આલ્ડીહાઇડ જે છે એ તો વીક ઓક્સિડાઇઝિંગ એજન્ટ થી નહીં રી ઓક્સિડાઇઝ થઈ જાય, અને આને જો ઓક્સિડાઇઝ કરવો હોય તો સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ જરૂર પડે. વીક વાળાની અંદર ક્યાં ક્યાં? તો એક તો છે ટોલેન્સ, બીજું છે ફેહલિંગ, ટોલેન્સ રિએજન્ટ, ફેહલિંગ રિએજન્ટ, બેનેડિક્ટ, બેનેડિક્ટ રિએજન્ટ, BR2 અને વોટર. આની માટે ક્યાં ક્યાં? આની માટે આપણે જેટલા કઈ સ્ટ્રોંગ જોયા એ બધા ચાલે. KMnO4, H2SO4, K2CR7 અને H2SO4, કોન્સન્ટ્રેટેડ નાઇટ્રિક એસિડ, આ બધા સ્ટ્રોંગ છે. અંડર સ્પેશિયલ કન્ડિશનમાં જ કીટોનનું ઓક્સિડેશન થાય, નોર્મલી કોઈ દિવસ કીટોનનું ઓક્સિડેશન થાય નહીં. બરાબર છે? કીટોનનું જનરલી ઓક્સિડેશન, કીટોન ઓક્સિડેશનને અવોઇડ કરે. આ બધા તમે એડ કરો ને આમાં ડ્રાસ્ટિક કન્ડિશન કરો તો વાત અલગ છે, અને આ બધા જ છે આલ્ડીહાઇડની તો પથારી ફેરવી નાખે. પણ આ ટોલેન્સ, ફેહલિંગ, બેનેડિક્ટ આ કોઈ દિવસ કોઈ કીટોનનું ન કરી શકે. બરાબર છે? અહીંયા જેટલા કઈ મેં ચારે ચાર લખ્યા છે એ કોઈ દિવસ કીટોન હારે રિએક્શન ન કરે. અને કીટોનનું જે કરે છે એ પથારી ફેરવી દે. બોલો. હાલો સર, તમને કાલ ડાઉટ મોકલો હતો કલર વાળો મોક નો. હા, એ જોઈ લઈએ હમણાં. આ ચાર રિએક્શન કાલ જોશું. આ કીટોન વાળું એક પતાઈ દઈએ. બરાબર? લખો ઓક્સિડેશન ઓફ કીટોન. Oxidation of ketone under drastic condition. Oxidation of ketone under drastic condition. Under drastic condition ની અંદર કીટોનનું ઓક્સિડેશન થાય, કોન્સન્ટ્રેટેડ નાઇટ્રિક એસિડ લઈ લઈએ અને કરીએ જોરદાર ગરમ. માનો કે આ બોન્ડ અહીંયા આગળથી છે એ બ્રેક કરીએ. આપણે બે કોરથી બોન્ડ છે ને બ્રેક કરશું. પહેલા આ બોન્ડને બ્રેક કરીએ. બરાબર છે? આ બોન્ડને કહી દઈએ એ. તો એ ક્લીવેજ, ક્લીવેજ એટલે બોન્ડ તોડવો. બરાબર છે? અથવા એ ફિશન, ફિશન એટલે બોન્ડ બ્રેકિંગ. એ ફિશન. હવે ત્યાંથી જો તમે બોન્ડ બ્રેક કરો તો પ્રોડક્ટ શું મળે? 1 2 3 4, એક 4 કાર્બોક્સિલિક કાર્બનનો એસિડ, CH3 CH2 COOH, અને એક કાર્બન વાળો એસિડ. બરાબર છે? HCOOH. પછી આ ભાઈ ભવિષ્યમાં CO2 માં બહાર નીકળી જાય, એ આપણો અત્યારે પ્રશ્ન નથી. પણ બોન્ડ ક્યાંથી બ્રેક થયા? એક કાર્બન અને 4 કાર્બન. જેમ એવું થઈ શકે એમ આ બાજુથી બોન્ડ તો બ્રેક થઈ શકે ને, અને આપણે કહી દઈએ બી ફિશન. તો 3 કાર્બનનો એસિડ અને 2 કાર્બનનો એસિડ. કીટોનમાં બધી બાજુથી બોન્ડ બ્રેકિંગ થાય, મિક્સચર ઓફ કાર્બોક્સિલિક એસિડ મળે. કીટોન હોય તો મિક્સચર ઓફ કાર્બોક્સિલિક એસિડ આપણને મળશે. હવે એમાં પ્રશ્ન એ કે કયું વધારે બને? ઉપર વાળું વધારે બોન્ડ તૂટે કે નીચે વાળો બોન્ડ વધારે તૂટે?
કયો બોન્ડ વધારે તૂટી શકે, ઉપરવાળો કે આ વાળો, બરાબર? એટલે પ્રોડક્ટ કઈ, એ બોન્ડ વધારે કે બી બોન્ડ નું બ્રેકિંગ વધારે? તો એની માટે થઈ અને આપણે જોઈએ પોપઓફ રૂલ. પોપઓફ રૂલ, પોપઓફ સાયન્ટિસ્ટ નું નામ છે, પોપઓફ. પોપઓફ બોમ્બ ફટાક્યા, જેને મૂવી જોયું એને ખબર હોય. ઓલા પોપઓફ નથી હો, પોપઓફ સાયન્ટિસ્ટ નું નામ છે. આને એવો રૂલ બનાવ્યો કે ભાઈ જ્યારે પણ ક્યારેક કીટોન નું ઓક્સિડેશન કરો તો આ સીઓ ગ્રુપ છે એ ઓલવેઝ નાના આલ્કાઇલ ગ્રુપ હારે રહેવાનું પસંદ કરે. સીઓ ગ્રુપ કોની હારે રહેવાનું પસંદ કરે? નાના આલ્કાઇલ ગ્રુપ હારે રહેવાનું પસંદ કરે. નાના હોય ને એનો હાથ પકડવો પડે, એની આંગળી પકડવી પડે. એટલે સીઓ કોની આંગળી પકડશે? સીઓ ઇઝ ધ પેરેન્ટ્સ, બરાબર? એ પેરેન્ટ, તો પેરેન્ટ કોની હાથ પકડે? નાનો આલ્કાઇલ ગ્રુપ હોય ને એનો. લખો inoxidation of unsymmetrical ketone inoxidation of unsymmetrical ketone, keto group preferentially stays with smaller alkyl group, preferentially stays with smaller alkyl group. એટલે કે અસમમિતીય કીટોનના ઓક્સિડેશન દરમિયાન કીટો સમૂહ નાના આલ્કાઇલ સમૂહ સાથે રહેવાનું પસંદ કરે છે. એનો આવો મીનિંગ થયો, બરાબર? એટલે અહીંયા આગળ જે ભાગ પડશે ને વધારે, જો એને સીઓ ને કોની હારે રહેવું ગમે છે? CH3 હારે. એટલે અહીંથી બી વાળા હારે વધારે ભાગ પડે. તમે અહીંયા આગળ આમ વિચારવાનું, બરાબર છે? આપણે આને બી નહીં જવા દઉં. અહીંયા આગળથી બે ભાગ, બે ગ્રુપ છે અહીંયા આગળ, એક મિથાઇલ ને એક પ્રોપાઇલ. તો સીઓ કોની હારે રહે? CH3 ની હારે. અહીંથી બોન્ડ બ્રેકિંગ થાય. સમજી ગયા? એટલે આમાં મેજર અત્યારે કઈ તમને મળશે? આ વાળું. અને ઉપર વાળું આ જે છે એ કયું આવશે? માઇનોર. આ એને રૂલ કેના બેસિસ ઉપર આપ્યો હશે એ તમે વિચારી શકો? ઈઝી છે હો. આ જે રૂલ બનાવ્યો એ કોના બેસિસ ઉપર બનાવ્યો હશે? ટોટોમેરિઝમ ના બેસિસ ઉપર. ટોટોમેરિઝમ અહીંયા આગળ તમે છે એ કરી નાખો. આ બાજુ ટોટોમેરિઝમ કરો તો કયો બને? સેટજેફ. અને આ બાજુ કરો તો હોફમાન. વધારે સ્ટેબલ કયો હોય? સેટજેફ. તો પછી અહીંથી જ બોન્ડ બ્રેક થાય, સારું ને? આવું પછી કેમેસ્ટ્રી તમારે વિચારવાનું. નાનો આલ્કાઇલ ગ્રુપ હોય ને એને પસંદ કરવાનો, બરાબર છે? ચલો આવું આપ્યું છે. બોન્ડ ને ક્યાંથી બ્રેક કરવું? જો સીઓ માં એક સાઈડ બ્યુટાઇલ છે ને એક સાઈડ ઇથાઇલ છે, તો એ સીઓ રે કોની હારે? ઇથાઇલ હારે, બરાબર? અહીંથી ભાગ પડે ને એ પ્રોડક્ટ મેજર બનશે. આના ભાઈ બીજા તો એક્ઝામ્પલ લેવાની જરૂર નથી ને, આ તો ગોતી શકશો ને તમે હાથે, નાના મોટા, બરાબર? ગ્રુપ. એટલે એક બનશે પ્રોપેનોઇક એસિડ અને બીજું બનશે બ્યુટેનોઇક એસિડ. એવી પ્રોડક્ટ મેજર હશે. અહીંથી નો તૂટે એમ નહીં, તૂટે પણ એની પ્રોડક્ટ ઓછી હોય, માઇનોર હોય, બરાબર છે? ચલો અહીંયા આગળ આપણે આનું ઓક્સિડેશન કરી દઈએ. ક્યાંથી બોન્ડ બ્રેક કરાય? અહીંથી નથી કરશું ને. અહીંયા આગળ ઇનોલ સ્ટેબલ બને, અહીંયા બનાવો તો સ્ટેબલ ન બને. સમજી ગયા ને? ડબલ બોન્ડ વધારે સ્ટેબલ બનશે કઈ બાજુ? મિથાઇલ જ્યાં છે ત્યાં. તો ત્યાંથી બોન્ડ બ્રેક કરો, અને ત્યાંથી તમે બોન્ડ બ્રેક કરશો
બરાબર છે. એટલે અહીંયા આગળ શું બની જશે? COOH. આ કાર્બન COH માં બહાર આવ્યો. ઓકે, અને બીજો આ જે છે એ કીટોન માં બહાર આવશે. કાલે આપણે છે આલ્ડીહાઇડ નું ઓક્સિડેશન જોશું. સંયોજનની રંગોની તીવ્રતાનો સાચો ક્રમ કયો છે? સાયનાઇડ વાળું છેલ્લે આવે ભાઈ. બરાબર છે, સાયનાઇડ વાળું છે ને એ છેલ્લે આવે ને એનો જવાબ આવે. તો એવા અહીંયા આગળ બે છે, ક્લોરાઇડ ને H2O. જેટલો લિગેન્ડ નિર્બળ હશે, બરાબર છે, એટલે એની અંદર કલર તમને વધારે ઇન્ટેન્સ દેખાશે આની અંદર. એટલે ડી વાળો જવાબ જ બરાબર છે. તો આમાં સોલ્યુશન સી વાળો જવાબ જે છે બરાબર છે. જેટલો લિગેન્ડ નિર્બળ એટલો છે એ વધારે કલર ઇમ્પાર્ટ કરે. સાયનાઇડ ની તો આપણે વાત કરી હતી ને, IR રિજિયનમાં આવ્યો છે સાયનાઇડ, યુવી માં આવી જાય. આવું લખાયું હતું યુવી માં. આ વી ગ્યોર. અને આપણે બીજો શું રિલેશન જોયું બોલો? ડેલ્ટા O ઇઝ ઇક્વલ ટુ HC અપોન લેમડા શું આવે? એડઝોર્બ. તો જેમ તરંગ લંબાઈ લિગેન્ડ જેટલો સ્ટ્રોંગ એટલી તરંગ લંબાઈ કેવી આવે? નાની. તો વી પેલા કયું આવશે? યુવી. તો સાયનાઇડ જનરલી યુવી ની અંદર આવે. સાયનાઇડ યુવી માં. જેમ લિગેન્ડ છે એ નિર્બળ થાય એમ વેવલેન્થ કેવી આવે? આ બાજુ શિફ્ટ થતી જાય ને. તો આમાં સૌથી વધારે નિર્બળ લિગેન્ડ કોણ છે? ક્લોરાઇડ. તો ક્લોરાઇડ વાળો પેલા લખવાનો, પછી વોટર વાળો, ને આ વાળો તો આમ વયો જશે યુવી માં. બરાબર, એ આપણને નહીં દેખાય. તમને અહીંયા આગળ શું કીધેલું છે? D6 આપેલો છે અને 4.90 બોર મેગ્નેટોન આપેલા છે. તો એની CFSE વેલ્યુની કેલ્ક્યુલેશન કરો. D6 એટલે કયો થશે બોલો? D6 એટલે ઇનડાયરેક્ટલી Fe+2 ની વાત કરે છે. D6 4S0, 4P અહીંયા આગળ 0 લઈ લો, 4D 0 લઈ લો. હવે આમાં 6 લિગેન્ડ જોઈન્ટ કરો, વોટર ને જોઈન્ટ કરી દો. ચલો એવું માનીએ, વીક લિગેન્ડ ને જોઈન્ટ કરો ને, FeH2O6+2. તો વોટર જે છે એ તો 4S થી જોઈન્ટ થવાનું શરૂ કરશે ને. 4S 4P અને અહીંયા આગળ 4D ની બે ઓર્બિટલ આ લેશે. બરાબર, કયું હાઇબ્રિડાઇઝેશન થયું બોલો? sp3d2. અનપેડ ઇલેક્ટ્રોન કેટલા છે? 4. અને આ 4 અનપેડ ઇલેક્ટ્રોન હોય તો 4.90 બોર મેગ્નેટોન અરાઉન્ડ કંઈક મળી રહે આપણને. બરાબર, તો હવે તમને એનું ગોતવાનું કીધું છે ડેલ્ટા O. તો અહીંયા તમે કયું એપ્લાય કરશો? CFSE. બરાબર, વીક લિગેન્ડ છે. આને તમે આમાં હવે વિચારી લો. આ જે હાઇબ્રિડાઇઝેશન વાળી વસ્તુ છે એને તમે અહીંયા આગળ લઈ આવો. P2G અને અહીંયા આગળ છે એ શું રાખી દઈએ આપણે? EG. વીક લિગેન્ડ. વીક લિગેન્ડ હોય તો આ ફર્સ્ટ, આ બીજું, આ ત્રીજો, આ 4, આ 5, અને અહીંયા આગળ છે એ હવે કયો આવશે બોલો? નીચે નીચે આપણે છે એ લઈ લેવાનો ને 6. વીક લિગેન્ડ આપણે વોટર લીધો, વોટર. D6 માં 4 અનપેડ ઇલેક્ટ્રોન થાય એવી સિસ્ટમ તો જ બને. હવે તો તમને આવડવું જોઈએ. CFSE કેલ્ક્યુલેટ કરતા શીખવાડ્યું હતું ને. CFSE ઇઝ ઇક્વલ ટુ માઇનસ, ચલો નીચે આવે છે અહીંયા ફોર્મ્યુલા કેટલા આવશે? અહીંયા આગળ શું આવશે? 0.3, 0.6 કેટલા આવશે? તમને આ શીખવાડ્યું હતું, બોલો. નીચે આવે એ કેટલા હોય? અહીંયા ફોર્મ્યુલા શું આવશે CFSE ની કયો? 0.4 ડેલ્ટા 0.0 નંબર્સ ઓફ ઇલેક્ટ્રોન T2G ના. હા, ઉપર ઓર્બિટલ જો 2,
તો એમાં ટોટલ 4 ઇલેક્ટ્રોન સમાઈ શકે ને, તો એ 4 નીચે આવે ને અહીંયા 6 સમાઈ શકે, તો એ ક્રોસ ઓવર કરવાનું કીધું હતું તમને. 0.4 ઇન્ટુ T2G ના ઇલેક્ટ્રોન કેટલા છે આમાં? 4. અને 0.6 ઇલેક્ટ્રોન કેટલા આવશે? 2 ઇન્ટુ 12 કરી દો ડેલ્ટા ઓ, બરાબર. એક આની અંદર પેર છે, એ પેર ને તો કઈ આપણે ગણવાનું હોય. શું જવાબ આવશે બોલો? શું રહ્યું? શું બાકી કેટલા પીડા રહ્યા? -0.4. 0.4 બાકી રહ્યા ને, બરાબર છે. 0.4 ડેલ્ટા ઓ, તો આ તમારો જવાબ આવે CFSE. હા ઈલા, આમાં તો એક ઓપ્શન જ નથી એવો. હવે આમાં એક બીજું આપેલું, જો અષ્ટફલકીય માટે તો નથી સેટ થતું. હવે તમારે ગણતરી કરવી પડે સમચતુષ્ફલકીય માટે. ટેટ્રાહેડ્રલ માટે ગણતરી કરી જોવો તો થાય છે કે આવું? ટેટ્રાહેડ્રલ માટે થતું હોય તો તમારો એ જવાબ હેલો આવ્યો. સર, બોલો. ટેટ્રાહેડ્રલ માટે થાય છે અને ઓપ્શનમાં C આપ્યો છે આન્સર. ના ના, એ ઓપ્શન આન્સર કી બદલાઈ નાખો, ઓપ્શન બદલાઈ નાખો જવાબમાં. આન્સર બી કરી નાખો. સંકીર્ણ CrOH ટ્વાઇસ Cl અને Br-3 આની માટે ટોટલ છે એ કેટલા હોય? પેલી વાત તો એ જો આમાં OH ટ્વાઇસ છે એટલે સીસ ટ્રાન્સ નો કેસ તો છે જ. સીસ ટ્રાન્સ વાળો કેસ કરી નાખો, ઇન્ક્લુડિંગ આઇસોમર. અને એક પાછો સીસ વાળો કેવો હોય બોલો? ઓપ્ટિકલી એક્ટિવ. સીસ વાળો ઓપ્ટિકલી એક્ટિવ એટલે કેટલા કરી દેશો તમે? 3. ટ્રાન્સ વાળો તો કપાઈ જાય. ઓકે, સારું, ચાલો હવે આમાં કોઈ ક્વેશ્ચન નથી. અને ભાઈ લેક્ચર નંબર 3 જે છે ને, 3 અને લેક્ચર નંબર 6 એ કંઈક અમુક પ્રાઇવસીને ધ્યાનમાં રાખીને અપલોડ નથી કરેલા, બરાબર. કારણ કે એમાં મેં ટેબ્લેટમાં લીધા ને એટલે અમુક વિદ્યાર્થીઓ દેખાય છે એમાં. તો તમારી લોકોની પ્રાઇવેસીને ધ્યાનમાં રાખી નથી લીધેલા, પણ એમ છતાં કોઈને જો લિંકની જરૂર હોય તો તમે કોન્ટેક્ટ કરજો, કાં મને કહેજો ને કાં તમારા પેલામાં કોન્ટેક્ટ કરજો ડિપાર્ટમેન્ટમાં ત્યાં. તો તમને એ લેક્ચર નંબર 3 ને લેક્ચર નંબર 6 ની લિંક મોકલી આપવામાં આવશે પર્સનલી, બરાબર. એ લેક્ચર અપલોડ નથી કરેલા અને અપલોડ કરશે નહીં. હા, જેને જરૂર પડે એ તમે કહી દેજો. ઓકે, હવે વાત રહી મોક ટેસ્ટના સિલેબસની. તો ચલો, શું રાખશું સિલેબસમાં? બોલો. મોક ટેસ્ટના સિલેબસની અંદર કરંટ ચેપ્ટર તો હશે જ. કરંટ એટલે એની અંદર ગ્રિગ્નાર્ડ આવશે, ઓક્સિડેશન આવશે, રિડક્શન આવશે ને હાઇડ્રોલિસિસ આવશે. આ તો આવશે જ આવશે. આની સિવાય કયું ચેપ્ટર રાખીએ આપણે? એકાદું 11th નું લઈ લઈએ આપણે. હેલો સર, બોલો. આઇસોમેરિઝમ રાખો. આઇસોમેરિઝમ રાખવું છે? ઓર્ગેનિક વાળો આઇસોમેરિઝમ? હા. કરવું હારું, મને દ્વિધામાં પાડી દીધો. નહીં, આપણે એવું કરીએ, સાંભળો, એવું કરીએ, આઇસોમેરિઝમ GOC નેક્સ્ટ ટાઈમમાં આપણે રાખીએ, કારણ કે આટલા ઓર્ગેનિક વાળા લીધા કે નહીં, એકાદું અલગ રાખીએ. હું એવું વિચારું છું એક વખતે પિરિયોડિક ટેબલ રાખી દઈએ. કેમિકલ બોન્ડિંગ તો લીધું જ તું, બરાબર. પિરિયોડિક ટેબલ રાખીએ, અથવા તો તમે બીજું કોઈ 11 નું કયો, બોલો. થર્મો કયો, ઇક્વિલિબ્રિયમ કયો, એવું કંઈક રાખીએ, બરાબર છે. એટલે હમણાં ફિઝિકલ નહીં તો સોલ્યુશન વાળાની બધા તો આપણે ટેસ્ટ લીધી. ઇનઓર્ગેનિકમાં આપણે કેમિકલ બોન્ડિંગ લીધું, બાકી છે તો આવું આપણે કરી નાખીએ, બરાબર. તો ગ્રિગ્નાર્ડ, ઓક્સિડેશન, રિડક્શન, હાઇડ્રોલિસિસ અને પિરિયોડિક ટેબલ, આટલું રહેશે, બરાબર. આ તમારા મોક ટેસ્ટમાં. હેલો સર, WRT માં WRT નું વિચારવું પડશે. WRT નું હું તમને મોકલાવીશ. ચલો, અહીં સુધી રાખી દઈએ. ચલો, ઓકે, થેન્ક યુ.